નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે. ચૂંટણી આવી ગઈ છે. એ કહેવામાં કદાચ કોઈ અતિશયોક્તિ નહીં હોય. ઉમેદવારો જાહેર થાય ન થાય, પણ ચૂંટણી માટેના નગારા વાગી રહ્યા છે. ખેંચતાણો ચાલુ થઈ ગઈ છે. આ બેઠક પરથી હું, આ બેઠક પરથી હું, કોણ કોણ કોણ. ગઠબંધનની વચ્ચે પણ ઘણું બધું થઈ રહ્યું છે. હજુ કે સંદેશ ન્યૂઝ પર અમે બતાવતા જ હોઈએ છીએ, અને એના માટે જ ઇન્ટરવ્યૂના દોર પણ શરૂ થઈ ચૂક્યા છે. અને આજે આપણી સાથે વાતચીત કરવા માટે કોઈ જ વધારે સમય નથી લેતો, જેમને ઓળખાણની કોઈ જરૂર નથી. શક્તિસિંહ ગોહિલ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, અને સાથે જ રાજ્યસભામાંથી ગુજરાતના સાંસદ. બાપુ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. થેન્ક યુ. બાપુ, ચૂંટણી પાછી આવી ગઈ. આપણે ઘણી બધી ચૂંટણીઓથી મળતા આવ્યા છીએ, ચર્ચાઓ કરતા આવ્યા છીએ અને વાત કરતા આવ્યા છીએ. એક જ જવાબ આપના તરફથી મળે છે. આપ સાંસદ હો, આપ ધારાસભ્ય રહી ચૂક્યા હો કે હવે પ્રદેશ પ્રમુખ હો, કોંગ્રેસને મજબૂત કરવાની. પણ એ મજબૂતી આટલા વર્ષોમાં હજી પણ દેખાઈ નથી, જ્યારે વિધાનસભાના સંખ્યાબળની વાત હોય કે લોકસભાના સંખ્યાબળની. 10 વર્ષ સુધી દેશમાં મજબૂતીની વાત કરીએ તો 2004થી 2014 સુધી 10 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી, એ મજબૂતી કહી શકાય. ગુજરાતની વાત કરીએ તો એ વાત સાચી છે કે વિધાનસભામાં બહુમતીના જાદુઈ આંકડા સુધી કોંગ્રેસ પક્ષ લાંબા સમય સુધી નથી પહોંચી શક્યો, એ વાસ્તવિકતા છે. પરંતુ આભાર માનીશ ગુજરાતના સુજ્ઞ મતદાતાઓનો કે એમણે અમને જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગરપાલિકાઓમાં 2001ની ચૂંટણીઓ તમે જુઓ તો અમદાવાદમાં પણ અમારા મેયર, આજે જે અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ છે હિંમતસિંહભાઈ પટેલે મેયર બન્યા હતા. મોટાભાગની જિલ્લા પંચાયતો કોંગ્રેસની હતી, 90% તાલુકા પંચાયતો કોંગ્રેસની હતી. એટલે એ પછી 2017ની ચૂંટણીમાં મેજિક આંકડાથી બહુ જ નજીક પહોંચી ગયા હતા. અમે 77 અમારા અને સાથી જેને અમે સમર્થન આપ્યું તો એવા 3 અને એક અન્ય ગણો તો 81 સુધીના આંકડા સુધી પહોંચ્યા હતા. એટલે અને 17 બેઠકો નજીવા મતથી હાર્યા હતા. એ વાત પણ હું કબૂલ કરું છું કે ગઈ ચૂંટણીમાં અમારે જે પરિસ્થિતિ છે, અતિ ખરાબ પરિસ્થિતિનો સામનો પણ કરવો પડ્યો છે. આખરે જનતા જનાર્દન છે, કોઈ રાજકીય વ્યક્તિ, શખ્સ, પક્ષ એ અહંકાર કરે એ નથી ચાલતો. કારણ કે આખરે લોકો ઈચ્છે છે એ શાસનમાં આવતા હોય છે. લોકો ઈચ્છે છે બાપુ, શાસનમાં આવતા હોય છે. હતું ઘણી મજબૂતાઈ હતામાં ગણાવી આપે. પણ એક પરિસ્થિતિ જે 2014થી લોકસભાની અંદર શરૂ થઈ, 10 વર્ષ તો આપે ગણાવી દીધા સત્તાના, પણ 2014 પછી જે વનવાસ ચાલુ થયો 10 વર્ષનો, પૂરો નથી થયો. અને એક એવી આશા હતી કે શક્તિસિંહ પ્રમુખ બન્યા ત્યારે તો સંગઠનના માણસ છે, જમીની સ્તરના માણસ છે, કોઈ સંગઠનના માણસ નથી અથવા કોઈ ગ્રુપના કે એના કોઈ માણસ નથી. બાપુ આવશે, કોંગ્રેસ વધારે મજબૂત બનશે. વિધાનસભાની અંદર આપણે જે હમણાં જ આપે સ્વીકાર્યું કે 17 હતા, એમાંથી 15 રહી ગયા, અને હવે ફરી પાછી લોકસભા આવી છે. અને હજી પણ એ ક્યાંય તૈયારીઓ, મજબૂતીઓ, ખળભળાટ જે માર્કેટની અંદર જે જૂની કોંગ્રેસમાં જોવા મળતો હતો એવો હજી પણ બાપુ પ્રમુખ છે તો પણ કેમ નથી દેખાતો? ખળભળાટ તમે કોને કહેશો? લોકશાહીમાં લોકોનો અવાજ, સરકાર સામે લોકશાહીમાં લડવાનો એ મૂળભૂત અધિકારો પૈકીનો એક અધિકાર છે. આજે ભારતીય જનતા પાર્ટીને શાસનમાં એ ગુમાવી ચૂક્યા છે. છતાં ગઈકાલે જ હું સુરેન્દ્રનગર હતો. આપના સંદેશના કેમેરાની આંખ એકાદી ત્યાં ફરી હોય તો જરા એ ચિત્ર જોજો. સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે જ અમારો હોલ નાનો પડી ગયો, ઉપર બાલ્કનીઓ ભરાઈ ગઈ, ખુરશીઓ ખૂટી પડી, ગેંગવેમાં પ્રેમથી આરામથી નીચે લોકો, અમારા સમર્થકો અને કાર્યકર્તાઓ નીચે બેઠા. અને હું જ્યારે બોલવા ઊભો થયો ત્યારે લગભગ 3.25 કલાકથી બેઠેલા હતા, પણ એ જ પ્રેમથી ત્યાં લોક સમર્થન હતું. એટલે કોંગ્રેસ આધાર જનાદર ગુમાવી દીધો છે કે કોંગ્રેસનો કાર્યકર્તા માયુસ થઈ ગયો છે કે કોંગ્રેસનો કાર્યકર્તા દેખાતો નથી. હું સલામ કરીશ મારા કોંગ્રેસ પરિવારના એ કાર્યકર્તાઓને, અમારી વિચારધારા સાથે જોડાયેલા સમર્થકોનો, કે એમણે સત્તા સાથે સમાધાન કરવાનું નથી વિચાર્યું. સંઘર્ષ કરીશું, લાંબો સંઘર્ષ ચાલે તો પણ વાંધો નથી, માત્ર સત્તામાં આવી જવું, શાસનમાં આવી જવું,
એ આખરી ગોલ નથી. સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નહીં, સેવાની સાધના માટેનો યજ્ઞ કરવો છે. લોકોના આશીર્વાદ મળે, તક મળશે તો કરતા રહીશું. પણ એ યજ્ઞ જે કહો છો તમે, એમાં આહુતિ આપવાવાળા ધીમે ધીમે ઓછા થતા જાય છે. પછી એ ધારાસભ્યો હોય સંગઠનની અંદર, જે આપણે વાત કરી કે ગ્રામ પંચાયતો, જિલ્લા પંચાયતો હોય, તાલુકા પંચાયતો હોય, એ માળખામાંથી પણ સંગઠન તૂટી રહ્યું છે. ધારાસભ્યો છૂટી રહ્યા છે, આહુતિઓ આપવાવાળા જઈ રહ્યા છે, અને કોંગ્રેસમાં જમીની સ્તરે ખળભળાટના બદલે પાર્ટીની અંદર ખળભળાટ મચી રહ્યો છે. નુપુરભાઈ, હું તમને કહું કે તમારી એ વાત સાથે હું સહમત નથી કે ધારાસભ્ય આહુતિ આપે. આ સેવાના યજ્ઞમાં મંઝિલ સુધી પહોંચવા માટેની આહુતિ મારો ગુજરાતનો મતદાતા આપે. અને કેટલાક અમારે ત્યાંથી ગયા છે, એમની પરિસ્થિતિ એમણે વર્ણવી છે મને. કોઈનું નામ લઈને, કારણ કે અંગત રીતે કરેલી વાતને કેમેરાની આંખ સામે વાત કોઈનું નામ લઈને કહેવાનો એ મારા સંસ્કાર કે મારી ટેવ નથી કે ખાનગીમાં કોઈ મારી સાથે વાત કરી હોય કહી શકાય. પરંતુ અમારે ત્યાંથી ગયેલી વ્યક્તિ, કોંગ્રેસમાં તકલીફ હતી એટલે જતો રહું છું, કે ત્યાં કંઈક બહુ સારું છે એટલે જઉં છું, નહીં. એમને મજબૂર કરવામાં આવે. એક તરફ ડરનો દંડો, તમારા જમાય, દીકરી, રિલેટિવ સરકારી નોકરીમાં છે, દબાવો. બીજી તરફ લાલચ બતાવો કે અહીંયા આવો, તમને આ આપીશું, તમારા પરિવારનું આ કરી દઈશું, તમારો ધંધો રોજગાર ચાલે છે, ટાઈટ કરો, તમને રોડ પર આવી જાય એવી સ્થિતિમાં મૂકો. પણ એ તો બાપુ તમે કહો છો, જ્યારે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જાય અને કેમેરાની આંખ સામે જે વાત કહે છે, જનતા તો એ જ સાંભળે છે. એ નથી કહેતા, તમે સમજો. આ પણ મને ગયેલાએ જ કહ્યું છે કે અમને સ્ક્રિપ્ટ આપવામાં આવે કે હવે તમારે કોંગ્રેસ છોડવાની છે અને ભાજપમાં આવવાનું છે. આ સ્ક્રિપ્ટ અમારી સામે પહેલાં વાંચીને સંભળાવો, બરાબર, આ નહીં આ શબ્દ, બરાબર, જાઓ અને કેમેરાની સામે બોલો. મેં કેટલાક એવા પણ ભલે મારે ત્યાંથી ગયા છે, પણ એમણે કહ્યું છે કે મેં કાગળ ફેંકી દીધો હતો, સોરી, આ હું નહીં વાંચું, આ હું નહીં બોલું. આવા પણ લોકો છે. આપ કહો છો તો એ વસ્તુ, ચાલો, આપની ઉપર વિશ્વાસ છે કે આપને ક્યારેક અંગતમાં વાત કરી જશે. કરતા મિત્રો છે, આખરે મારી પાર્ટીમાં હીરો હતા અને ત્યાં ગઈને ઝીરો થયા છે. ચાલો, દુખી પણ છે ત્યાં. પણ મજબૂરીની આપે વાત કરી કે મજબૂરીમાં જાય છે, પણ એક મજબૂરી કોંગ્રેસની પણ અત્યારે દેખાય છે કે જે પાર્ટી સાથે ડિબેટમાં ન બેસવું, જે પાર્ટી સાથે સામે નહીં બેસવું, જેની સાથે વાત નહીં કરવી, ગઠબંધનની તો વાત બહુ દૂર રહી. આજે લોકસભા માટે એની જ સાથે ગઠબંધનમાં બેસવું પડે. ભરૂચ જેવી સીટ, અહેમદભાઈ પટેલની સીટ, કે જે અહેમદ પટેલ સારથી રહ્યા છે કોંગ્રેસના, આજે એમના સંતાનોએ સંઘર્ષ કરવો પડે કે ભાઈ અમારી સીટ છે, મારા ફાધરે, મારા પિતાએ જે સંસ્કાર આપ્યા છે, મુમતાઝબેન એવું કે લડતા રહેવું, લડતા રહીશું, ત્યાં સુધીની વાત પહોંચી જાય. આ કઈ મજબૂરી? તમે કહ્યું તો વિચારધારાની દ્રષ્ટિએ એલાયન્સીસ થતા હોય છે. અમે ક્યારેય ગમે તે સંજોગોમાં વિચારધારાની દ્રષ્ટિએ સેક્યુલર નથી. આ દેશને એક રાખવો હોય તો, આ દેશને અખંડિત રાખવો હોય તો, આપણા સંવિધાનમાં કહ્યું છે કે વિવિધતામાં એકતાવાળો દેશ છે. વોટ બેંક પોલિટિક્સ માટે મને ફાવે કે હું કદાચ આમ તેમ કરું, પણ રાષ્ટ્રને એક રાખવું હોય તો વિવિધ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંત એને સાથે લઈને ચાલો, જેને સેક્યુલરિઝમ આપણે કહીએ છીએ, લઈને ચાલો. તો એ વિચારધારા સિવાય કોંગ્રેસે ક્યાંય સમાધાન નથી કર્યું. રહી વાત, અમારો પણ અભિપ્રાય જરૂર હોય અને અમારા હાઈકમાન્ડને આપે, અમે જરૂર આપ્યો હોય હાઈકમાન્ડને, આખરે નિર્ણય એ ત્યાંથી થતો હોય. પણ મૂળ મારી વાત એ હતી કે જ્યારે મેં ગઠબંધનની વાત કરી, આપણે કાશ્મીર ફરી આવ્યા, મહારાષ્ટ્ર ફરી આવ્યા, પણ મારો મુદ્દો તો ભરૂચ પર હતો કે જ્યારે ફૈઝલભાઈ કે મુમતાઝબેનનો આત્મા કકળતો હોય તો એવું નથી લાગતું કે આત્મા અહેમદભાઈનો પણ કકળતો હોય? હું તમને એ કહીશ કે અહેમદભાઈ એ માત્ર ભરૂચના નહીં, ગુજરાતના નહીં, દેશના નેતા હતા, રાષ્ટ્રીય નેતા હતા. અને એમની સૂઝબૂઝ ને કોઠા સમજણ, કદાચ લઘુમતીવાળી સરકાર, અમારા પાસે સ્પષ્ટ બહુમતી ન હોય છતાં પણ 5 વર્ષ પૂરા કર્યા હોય તો એ માનની અહેમદભાઈના કારણે થયા હતા. અને એ હંમેશા કહેતા કે વ્યક્તિ કરતાં વિચારધારા મોટી હોય છે, શખ્સ કરતાં પક્ષ મોટો હોય છે, મારા અહંકાર કરતાં પાર્ટીનું મહત્વ વધારે હોય છે. તમે એમ માનો છો કે એમને કંઈ ઓફરો દબાણો નહીં થઈ હોય? આખરી શ્વાસ સુધી એ માણસ કોંગ્રેસી રહ્યા.
જે પરિસ્થિતિમાં એક પરિસ્થિતિ એવી પણ હતી કે અમે ભરૂચની બેઠક માઇનોરિટી સિવાય અન્યને લડાવીને પણ પ્રયત્ન કર્યો, માઇનોરિટીને પણ આપી. અહેમદભાઈ સાહેબ છેલ્લા સમયમાં રાજ્યસભામાં હતા, લોકસભા નહોતા લડ્યા. મને પોતાને પણ મારો અભિપ્રાય જ્યાં હાઈકમાન્ડને આપવાનો હોય ત્યાં મેં કડક રીતે મારો અભિપ્રાય આપ્યો હોય, પરંતુ પક્ષ હોય કે પરિવાર હોય, સભ્યને અધિકાર છે અભિપ્રાય આપવાનો. પરિવારમાં વડીલ, પક્ષમાં મોવડી મંડળ, એને બધું જ આખું ફલક જોવાનું હોય. સભ્યના અભિપ્રાય પછી પરિવારમાં વડીલ કે પક્ષમાં મોવડી મંડળ જે નિર્ણય લે એને એક ખાનદાન સભ્ય તરીકે, એક વફાદાર સૈનિક તરીકે આપણે બધા જ ઉઠાવતા હોઈએ છીએ. મુમતાઝબહેનનો એ ઇન્ટરવ્યૂ તો જુઓ, એણે શું કહ્યું હતું કે આ બધું જ હોવા છતાં મારા પક્ષના નિર્ણયની હું સાથે રહીશ, હું સલામ કરીશ એ દીકરીને. આ જે એક વારંવાર, હા, મને કદાચ મારા ભાવનગરમાં જ્યાંથી હું આટલા લાંબા સમય સુધી ધારાસભ્ય રહ્યો હોય, જ્યાંથી જિલ્લા પંચાયતની મારી કારકિર્દી શરૂ થઈ હોય, 2 ટર્મ હું જિલ્લા પંચાયતમાં રહ્યો હોઉં, મારો વતનનો જિલ્લો, અને ત્યાં મને પૂછે તો હું કહું કે ના, કોંગ્રેસે લડવું જોઈએ. મારો અભિપ્રાય હોઈ શકે, પરંતુ મારો પક્ષ એ નિર્ણય કરે અને આખું રાષ્ટ્રનું ફલક દેખાતું હોય અને એ રાષ્ટ્રીય ફલક પર પક્ષના હિતમાં નિર્ણય કરે તો મારી જવાબદારી શું છે? મન કા હો અચ્છા હૈ, મન કા ન હો તો ભી અચ્છા હૈ. મનનું આખરે હાઈકમાન્ડનો નિર્ણય, એક વફાદાર સૈનિક તરીકે કોંગ્રેસનો દરેક કાર્યકર્તા, અમારો અભિપ્રાય જરૂર હોઈ શકે. અમારો અભિપ્રાય અમે આપીએ, વારંવાર આપીએ, વિનંતી કરીએ, આક્રોશ વ્યક્ત કરીએ, પણ એ ઘરની અંદર હોય, કેમેરાની આંખ સામે ન હોય. હવે તો સોશિયલ મીડિયા પર પણ આવે છે ને. મુમતાઝબેનનો ઇન્ટરવ્યુની તમે વાત કરી, પણ જે ટ્વીટ એમણે કર્યું હતું કે લડતા રહેવાનું પિતાજીએ શીખવાડ્યું છે, લડતા રહીશું. લડતા રહેવામાં એવું નથી કીધું કે કોંગ્રેસની સામે લડતા રહેવાનું. એમણે કહ્યું છે આપણી વાત માટે. ફૈઝલભાઈએ પણ કહ્યું હતું કે હું તો લડીશ, અને એમણે કહ્યું હતું કે હું પ્રજાના પ્રશ્નોમાં, એવું કહ્યું છે હું ચૂંટણી માટે લડીશ. પછી કોઈને કોઈ રીતે, હા, તો એવું છે ને કે તમે શબ્દોને તરોડી મરોડીને કોઈ ઘણા વખત ચલાવતું હોય છે. હકીકતમાં કોંગ્રેસી તરીકે, કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમારી ભાવનાઓ જરૂર હોય, પણ અમારી ભાવનાઓથી મોટો પક્ષ માટેનો ભાવ હોય. ચાલો, ઘણી બધી ભરૂચ પર ચર્ચાઓ થઈ ગઈ અને તમારા શબ્દો પણ ઘણું બધું કહી ગયા છે, પણ સીધું કહ્યા વગર પણ ઘણું બધું. પણ હવે મૂળ મુદ્દાની વાત કરીએ કે મુદ્દો આ વખતે કોંગ્રેસ પાસે શું, એમાં પણ ખાસ ગુજરાતમાં જ્યાં 10 વર્ષથી વનવાસ છે, ફરી એકવાર અસ્તિત્વ ઊભું કરવાનું છે, તો કયા મુદ્દા સાથે કોંગ્રેસ જનતાની વચ્ચે જઈ રહી છે? જનતાના મુદ્દા સાથે. હું કહીશ કે કોંગ્રેસ જનતાના મુદ્દા સાથે જશે. આજે મોદી ગેરંટી થાય છે. અમારે બીજું કંઈ કરવાનું નથી. અમારે લોકોને એટલું જ કહેવું છે કે યાદ કરજો, આજથી 5 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ચૂંટણી વખતે તમને કેટલીક ગેરંટી આપી હતી. એક ગેરંટી હતી 2 કરોડ નોકરી દર વર્ષે. હમણાં જ પાર્લામેન્ટમાં જવાબ આપ્યો કે હતી ઓછી થઈ ગઈ, 2 કરોડ નોકરી આવી નહીં. શું કહ્યું હતું? કાલા ધન વાપિસ આએગા, યું હી દેશવાસી કે ખાતે મેં 15 લાખ આएंगे. અમારે એટલું જ પૂછવાનું કે તમારા ખાતામાં આવ્યા? આ ગેરંટી હતી, તમે પૂછો તો ખરા એમને. અમારે એટલું જ ખેડૂતને કહેવાનું છે કે આપને કહ્યું હતું કિસાન કી આય દુગની હોગી, કહ્યું હતું, ખર્ચો દુગનો થયો, આય વધી છે તમારી. પણ આ જ વસ્તુઓ બાપુ દર વખતે ચૂંટણીની અંદર કોંગ્રેસ કહે છે કે જનતાના મુદ્દા લઈને જઈશું, જનતાનો અવાજ ઉપાડીશું. પાછલા 2 ટર્મથી તો આ વસ્તુ આપણે ચર્ચા કરતા જ આવ્યા છીએ. પાછલા 2 ટર્મ કરતા ત્યાં એમને આજે 10 વર્ષ થયા. લોકો બી છે, એક મતદાર પણ તક આપતો હોય, સમય આપતો હોય છે. મતદારના દિલમાં ઉતરવું પડશે ને. હા, જરૂર ઉતરવું. કેવી રીતે? અને એના માટેનો જ આ રસ્તો છે. અમે જે મુદ્દાઓ આપીએ છીએ, અને એમાં એક સકારાત્મક એજન્ડા પણ, અમારો ચૂંટણી ઢંઢેરો આવશે, અમે એક સકારાત્મક એજન્ડા સાથે પણ જઈશું. પણ તમે કહો છો, કદાચ માની લઈએ કે એ બધું જ છે, છતાં પણ હમણાં જ વિધાનસભાની ચૂંટણી ગઈ, 156 સીટો જનતાએ આપી છે બાપુ, અને એ પછી કઈ રીતે જનતાનો મૂડ બદલાશે એવું વિચારી શકીએ? જનતાએ 156 સીટ કેવી રીતે આપી, તમે હિસાબ લગાવ્યો છે? ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધના મતો જે હતા એનું એક સમજણપૂર્વકનું વિભાજન થયું, અને એ વિભાજનના કારણે તમે આદિવાસી બેઠકો 27 છે,
એમાંથી કોંગ્રેસ 3 જીતી છે. પણ તમે 27 બેઠકોનું ગણિત મૂકશો અને ત્યાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસના મતો ભેગા કરશો તો 156 વાળા તમને ક્યાંય દેખાશે નહીં. માત્ર ને માત્ર પોતાના વિરોધના મતોનું વિભાજન કરીને, અંગ્રેજોનું હતું ને ડિવાઈડ એન્ડ રૂલ, વિભાજન કરો અને રાજ કરો, એમાં સફળ થયા હતા. અમે આ વખતે રોકવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ ચાલો કમસે કમ લોકોની ઈચ્છા ભારતીય જનતા પાર્ટીને હટાવવાની છે એ 2 જગ્યાએ ન વહેંચાય તો લોકો જે ઈચ્છે છે એ થઈ શકે. અચ્છા, ઓકે. એટલે આ ગઠબંધન વાળો જવાબ હવે અહીંયાથી મને મળ્યો. ચાલો આગળ વધીએ. પણ ઘણીવાર એવું નથી થતું કે બાપુ સામેથી અમુક વસ્તુઓ પીરસીને આપી દેવાય છે? જેમ કે એક નાનકડું ઉદાહરણ જેની મેં લોક ચર્ચાઓ કાને સાંભળેલી વાત કહું છું કે રામ મંદિર જ્યારે આપણે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો, કોંગ્રેસ પાર્ટીને આમંત્રણ આપવામાં આવે છે અને પછી કોંગ્રેસ પાર્ટીમાંથી મલ્લિકાર્જુન ખડગેજી હોય, રાહુલ ગાંધી હોય, સોનિયાજી હોય, એમ કહી દે છે કે ના અમે નથી જવાના, અમે સરકારી કાર્યક્રમ છે એટલે એમાં નથી જવાના. કાર્યક્રમ સરકારી હોય ન હોય, ગુજરાતમાં રામ એક આસ્થા સાથે જોડાયેલા છે. જે ધારાસભ્યો છોડીને ગયા છે અથવા તો જે ધારાસભ્યો કેટલાક નારાજ કેમેરા સામે દેખાઈ રહ્યા છે એ પણ કહી રહ્યા છે કે રામનું નામ આવે ત્યારે ભૂલીને જવું જોઈએ ક્યાં ભારતીય જનતા પાર્ટીના કે સરકારના પૈસાનું મંદિર બનેલું હતું. કદાચ એકવાર ત્યાં જતા રહ્યા હોત તો શું વાંધો હતો? નથી લાગતું કે એક હિન્દુ વોટ બેંક ઉપર આ એક બહુ મોટો ફટકો પડી શકે આ એક નિર્ણયથી? નાનપણથી આપણને એવું કહેવામાં આવ્યું છે અને આપણા શાસ્ત્રોમાં એવું છે કે આપણા 4 વેદ અને 4 વેદ અને શાસ્ત્રો મુજબ હિન્દુ ધર્મ ચાલે અને કોઈ પણ શંકા ઊભી થાય તો આખરી નિર્ણય જગતગુરુ એટલા માટે કહ્યા છે. શંકરાચાર્યજી મહારાજ કહે એ દરેક હિન્દુ માટે આખરી શબ્દ થાય. શંકરાચાર્યજી મહારાજે કહ્યું કે ઘર અને મંદિર વચ્ચે ફરક છે. ઘરમાં આપણે વાસ્તુ લઈએ છીએ, મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ. શંકરાચાર્યજી મહારાજે કહ્યું કે ઘર અધૂરું બન્યું હોય તમે પ્રવેશ કરી શકો વાસ્તુ લઈને, પછી બાકીનું પછી ચણો તો ચાલે, કારણ કે એ ઘર છે અને એનું વાસ્તુ છે. મંદિર છે એ ભગવાનનું શરીર છે અને શરીર ક્યારેય અપૂર્ણ હોય એમાં આત્મા ન જઈ શકે, પ્રાણ ન જઈ શકે. જેનો કળશ નથી ચડ્યો, જેનું શિખર નથી થયું, એ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય. આવું જ્યારે એક જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ કહે, એ એમ પણ કહે કે આ મૂર્તિ મુકાયા પછી અધૂરું કામ કરવા માટે મજૂર કામ કરવા કોઈ ઉપર ચડશે તો એના ચરણ ભગવાનની ઉપર હશે અને ભગવાનની ઉપર ચરણ માણસના ન હોઈ શકે. એટલા માટે પણ અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ન કરો. પણ ચૂંટણી આવે છે ને, નહીં તો 6 મહિના પછી કળશ ચડી ગયા પછી પ્રાણ પ્રતિષ્ઠામાં શું તકલીફ પડે? તમે મને કહો. 6 મહિના પછી પ્રાણ પ્રતિષ્ઠા થાય તો એની શું તકલીફ હતી? ભગવાન રામ અમારા દિલમાં છે. હું રોજ ભગવાન રામની આરાધના કરું છું, હું રોજ પૂજાપાઠ કરું છું. આવે મારી સાથે ચર્ચા કરે શાસ્ત્રોની. આ ચર્ચાની આપે વાત કરી, એ ચર્ચા કોંગ્રેસના જે એ કેમેરા સામે જે નારાજ થયા હતા એ ધારાસભ્યો હોય કે મોટા ગજાના નેતાઓ હોય જેમણે પોતાનો એક બળાપો કાઢ્યો હતો કે આ રામનું આવે ત્યારે આપણે એક થવું જોઈએ, આપણા ગુજરાતના ડીએનએમાં રામ છે, તો એ ચર્ચા તમે એમની સાથે કરી ખરી? હા, અને પછી એમણે ફેરવું પણ ખરું. તમે જે મારા નેતાઓની વાત કરો છો એમણે જ કેમેરાની આંખે ને પોતાના ટ્વિટર પર પણ કહ્યું કે વાત આ સાચી. કેટલાકે તો પાર્ટી ફેરવી નાખી. અને નહીં, એમાં એક જ માણસે પછી ગયા છે અને એનું કારણ શું છે તમે જાણો છો ને હું જાણું છું. ભારત જોડો યાત્રાની વાત કરવી છે. ભારત જોડો યાત્રા પાર્ટ 1, ભારત જોડો ન્યાય યાત્રા પાર્ટ 2. થોડુંક લોકોના ઉત્સાહમાં કે એમાં ઓટ આવી હોય એવું લાગે છે કે પછી ઉત્સાહ વધેલો દેખાય છે કે અકબંધ દેખાય છે? ઉત્સાહ ખૂબ છે અકબંધ. ઉત્સાહ છે જ અને એટલા માટે છે કે દલ સે ઉપર દેશ કા હિત. પક્ષ માટે ચૂંટણીઓલક્ષી કાર્યક્રમ નથી મારો, પણ હું નીકળીશ લોકોને જોડવા માટે. હું ત્યાં જાતિ નહીં પૂછું, ભાષા નહીં પૂછું, પ્રાંત નહીં પૂછું, ધર્મ નહીં પૂછું અને ભારત જોડવા માટે બધા જોડાય. આ મારી યાત્રા છે અને એ સફળ યાત્રા રહી. બીજો ભાગ હવે ગુજરાત પાર્ટ 2 ગુજરાતમાં આવશે, મહારાષ્ટ્રમાં પૂર્ણ થશે. મહારાષ્ટ્રમાં પૂર્ણ થશે. પણ જ્યારે ગુજરાતમાં આ યાત્રા આવશે તો કોંગ્રેસે તૈયારી તો કરી જ હશે, પણ લોકોએ પણ કરી છે. હા, અને ભારતીય જનતા પાર્ટીએ પણ બહુ મોટી તૈયારી કરી હોય એવું સાંભળવા મળી રહ્યું છે અંદર ખાને કે અર્જુનભાઈની સાથે સાથે બીજી 3 વિકેટો પણ કદાચ પડી શકે રાહુલ ગાંધીના સ્વાગતમાં. અર્જુનભાઈએ પોતે જ એ વાતની સ્પષ્ટતા કરી છે. ત્યારે આવું થઈ શકે કરીને
હું માનું છું ચારિત્ર હનન કોઈનું કરવાનો કોઈને અધિકાર, હા થાય ત્યારે આપને અધિકાર છે, આપ કહો એ બરાબર છે. એમણે પોતે જ સ્પષ્ટતા કરી છે કે હું કોંગ્રેસમાં છું. એ સિવાયના નેતાઓના નામો પણ ખૂબ ચલાવ્યા. શૈલેષભાઈ પરમાર વિશે પણ ચલાવ્યું, અને હમણાં 2 દિવસ પહેલાં શૈલેષભાઈ પરમાર જે છટાથી વિધાનસભામાં બોલ્યા, તમને એમાં પછી કોઈ શંકાની સોય પણ મૂકી શકો એવી જગ્યા ના રહે એવી રીતે સ્પષ્ટતા સાથે બોલ્યા. અમારા રઘુભાઈ દેસાઈના વિશે ચલાવ્યું તો રઘુભાઈ દેસાઈએ તરત ટ્વીટ કર્યું ને ત્યાં સુધી કહ્યું કે હવે મારા વિશે આવું કોઈ કરશે તો હું માનહાનિનો દાવો દાખલ કરીશ. અહેમદભાઈની ચૂંટણી વખતે 17 વ્યક્તિઓ ગયા અમારે ત્યાંથી, 17, અને એમાંના મોટા ભાગના મોટા નેતા હતા, સારા કાર્યકર્તા હતા, અમારે ત્યાં હીરો હતા. અને 17માંથી આજે નજર કરજો તો દેખાય જ કોણ? એ 0 થઈ ગયા ભારતીય જનતા પાર્ટીમાં. તમારી વાત સાચી કે ત્યાં જઈને 0 થઈ જતા હશે, પણ એની સાથે સાથે કોંગ્રેસને એનું કેટલું નુકસાન ભોગવવું પડે છે એનો ક્યારેય કોંગ્રેસે હિસાબ માંડ્યો છે? હું તમને એમ કહું કે વિચારધારાથી વળેલો માણસ છે, એ ક્યારેય વિચારધારા બદલતો નથી. સમય સારો પણ આવે, સમય ખરાબ પણ આવે, પક્ષ હોય કે પરિવાર. હું આજે મને કાલે મારી પાર્ટી, આજે હું પ્રદેશ પ્રમુખ છું, સંસદ સભ્ય છું, પણ કાલે કદાચ મારી પાર્ટી મને કશું જ ના આપે તો પણ મારે જિંદગીભર પક્ષની અંદર કદાચ મને અપમાનિત કરે, કદાચ મારો કોઈ ફોન ન ઉપાડે, કદાચ મને કોઈ હળધૂત કરીને કાઢે, તો પણ આ પાર્ટીએ મને મોટો બનાવ્યો છે. જે મા બાપની સેવા કરીએ એ રીતે મરતા દમ સુધી પક્ષની સેવા કરીશું. ગુજરાતી તરીકે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તો આપ છો જ, પણ સાથે સાથે ગુજરાતનો દિલ્હીમાં અવાજ પણ છો આપ. એ પણ અમને ખબર છે કે જે આપની વાત હોય છે એ પડઘાતી હોય છે ત્યાં. એટલે થોડાક ફટાફટ થોડા સવાલો છે, એ મને ખબર છે તમારો શેડ્યુલ ખૂબ ટાઈટ છે, પણ આજે ચર્ચા થોડીક કરવા મન નથી ભરાતું તમારી સાથે. એટલે વાત થોડીક રાષ્ટ્રીય રાજનીતિની પણ થોડી કરવી છે, રાષ્ટ્રીય નેતાગીરીની પણ. સોનિયા ગાંધી રાજ્યસભામાંથી ગયા છે આ વખતે. ઉત્તર પ્રદેશની અંદર હવે કોણ? કારણ કે ઉત્તર પ્રદેશની અંદર અખિલેશે જાહેરાત કરી કે કોંગ્રેસને અમે 17 બેઠકો આપીશું, જ્યાંથી 3 પ્રધાનમંત્રી આપ્યા કોંગ્રેસે. ત્યાં નાના ભાઈની ભૂમિકામાં આવી ગયા હવે. ચોક્કસ સમયનું કામ કરતો. આપણે ત્યાં કહેવાય ને, સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ. એટલે સમય એ પણ હતો. આજે કદાચ સમય ખરાબ છે, આવતીકાલે સારો સમય પણ આવવાનો. એક સમય એ પણ હતો કે જ્યારે ઇન્દિરાજી પોતે ચૂંટણી હારી ગયા અને બધા જ એમ કહેતા હતા કે કોંગ્રેસનું હવે પૂરું થઈ ગયું. એમાંથી ફરી વખત ઇન્દિરાજી વડાપ્રધાન થયા. એ પછીનો પણ એક સમય આવ્યો કે મોટાભાગના રાજ્યો મેં ગુમાવી દીધા. સીતારામ કેસરીજી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. દેશમાં એવું થવા માંડ્યું કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ. બધા જ, હું પણ એમાં હતો, સોનિયા ગાંધીજી પાસે અમે ગયેલા કે પક્ષના હિત માટે તમે નેતૃત્વ લો તો જ આ કોંગ્રેસ રહેશે, નહીતર કોંગ્રેસ ખતમ થઈ જશે. 19 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બની અને UPA 1 અને UPA 2 2004થી લઈને 2014 સુધી 10 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું. એટલે કોંગ્રેસે સારો સમય પણ જોયો છે, ખરાબમાં ખરાબ સમય પણ જોયો છે, પણ એનાથી હતાશા નથી થઈ. સારો સમય ફરી પણ આવ્યો છે, ફરી પણ આવ્યો છે. હારમાં હતાશા નહીં, જીતના અંદર અહંકાર નહીં. ગુજરાતની અંદર આ વખતે તમે હંમેશા મને એ જવાબ આપો છો કે હું અહંકારમાં નથી રહેતો, માટે આંકડો નહીં કહું. એ પણ કહું છું કે હું જ્યોતિષ નથી. એ જવાબ કદાચ મને નથી આપે, પણ હું અહંકારમાં નથી એટલે આંકડો નહીં કહું, એ જવાબ આપનો મળતો રહ્યો છે. પણ એટલે સવાલ થોડો આ વખતે હું ફેરવીને પૂછું છું કે ગણતરી કેટલી બેઠકોની છે આ વખતે? હું એવું તો નહીં કહું કે 5 લાખ 10 લાખ, આખરે લોકોના હાથમાં હોય છે. કોશિશ હશે કે જનતા જનાર્દનના દિલ સુધી પહોંચીને વધારેમાં વધારે મતો કોંગ્રેસને મળે, વધારેમાં વધારે બેઠકો મળે. હું એ પણ સ્વીકારું છું કે આ ગુજરાતમાં 2014માં 2019માં અમારું ખાતું નથી ખુલ્યું, 26માંથી 0 રહ્યા છે. પરંતુ 10 વર્ષનું આ શાસન ગુજરાતની જનતા પણ જોશે એવો મને વિશ્વાસ છે. અને એક સકારાત્મક અભિગમ સાથે, પોઝિટિવ એજન્ડા સાથે 26 બેઠકોમાં પ્રયત્ન કરીશું અમારો. ચાલો જોઈએ આગળ શું થાય છે. હજી તો આ શરૂઆત છે.
ઘણી બધી ચર્ચાઓ આગળ પણ બાપુ કરવાની છે. ઘણા બધા સવાલોના જવાબ હજી નથી મળ્યા, એ સવાલોના જવાબ પણ કરવાના છે. નવા સવાલો પણ ઉદ્ભવતા રહેશે. કેટલાક સવાલોના જવાબ સમય પાસે હોય છે, સમય ને પાસે સમય હોય જ છે. આપે છે. અને કેટલાક આપની પાસે પણ હશે, એ પણ લેતા રહીશું. પણ અત્યારે એટલા માટે જ આ ચર્ચાને આપણે પૂર્ણ વિરામ નથી મૂકતા. અહીંયા આ ચર્ચાને અલ્પ વિરામ મૂકીએ છીએ અને આ ચર્ચાઓ આ જ રીતે ચાલતી રહેશે અને સવાલ જવાબનો આ સિલસિલો આ જ રીતે ચાલતો રહેશે. લોકસભાની ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે અને આ જ રીતે ઇન્ટરવ્યુનો પણ આ દોર ચાલતો રહેશે. શક્તિસિંહજી, આપે આ કિંમતી સમય અમારા માટે ફાળવ્યો. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. શુભેચ્છા આપને પણ. થેન્ક યુ સો મચ.